તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયો અંદર છે અહીંયા તમે જોઈને જ આવ્યો વિદ્યા સહાયક ભરતીને લઈને 9 મોટા સમાચાર છે. તો મિત્રો હું નથી કહેતો તમને આમાં લાઈવ પ્રૂફ સાથે બતાવીશ કે આ 9 પ્રશ્ન મિત્રો 9 મોટા સમાચાર અહીંયા 9 પ્રશ્નો હતા તમારા જેનો ઉકેલ કરાયેલો છે મિત્રો એમાં તમારે ગ્રેડ પે નો વધારો પણ થયો છે એટલે તમારે જે પણ ગ્રેડ પે હતું મિત્રો એમાં થોડા ઘણો ફેરફાર થયો છે વધારો ઘટાડો એ પણ તમને જણાવી દઈશ. ઓલમોસ્ટ મિત્રોમાં વધારો થવાનો હોય અને 15 તારીખ પહેલા જ છે મિત્રો મીટિંગ બેઠેલી પરંતુ એને જે પણ ડેટા છે મિત્રો આવ્યા ન હતા એમાં કયા કયા પ્રશ્નોનો સુધારો થયો અને એ મિત્રો હજુ સુધી આવ્યું પણ નથી. પરંતુ આ 9 પ્રશ્નો છે મિત્રો એ હું તમને અંદાજિત કહી દઈ કે કયા એવા પ્રશ્નો છે કે જેના પર વાત થઈ હતી. શિક્ષણ વિભાગની છે, મોટી જાહેરાત છે, ટેટ 2 મિત્રો છે એ ભરતી ફરી શરૂ થશે તો એના ઉપર મિત્રો અહીંયા 15 તારીખ પહેલા જે પણ મીટિંગ બેઠેલી એમાં શું નિર્ણય બધી વાત આપણે કરીશું. એના પહેલા જો તમે આપણે જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો કે જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. ટેટ ભરતી 2024 અને 25 2024-25 શા માટે મેં લખેલું છે આપણે જે પણ જૂની ટેટ ભરતી છે ટેટ 2 એ ભરતી શરૂ થાય એટલે મિત્રો 2024 ની અને 2025 ની મિત્રો 1 થી 5 ની ભરતી છે એના ઉપર પણ બે 9 પ્રશ્નો એક પ્રશ્નો બે એવા એના પ્રશ્નો પણ છે કે જેની આપણે ડિટેલમાં વાત કરીએ. તો મિત્રો અહીંયા પહેલા તમે આ જોઈ લો કે ભાઈ ધોરણ 6 થી 8 ના શિક્ષકોને છે 4200 ગ્રેડ પે આપવાના સહિતના 9 પ્રશ્નો ઉકેલાયા છે. ને મિત્રો અહીંયા જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે ભાઈ હું તો તમને શું કહું છું કે 9 પ્રશ્ન છે કે જે ટોટલ ઉકેલી લીધેલા છે અત્યારે જે પણ 15 તારીખ પહેલા છે મિત્રો અહીંયા થોડોક કલર ચેન્જ કરી નાખો. તો મિત્રો 15 ઓગસ્ટ પહેલા છે મેં તમને કીધું ભાઈ મીટિંગ બેસવાની હતી એમાં મિત્રો જે પણ નિર્ણય લેવાલ એ કોઈને પણ ખબર નથી. પછી ન્યૂઝપેપર દ્વારા મિત્રો માહિતી મળેલ છે કે ટોટલ 9 પ્રશ્નો છે કે જે પેલા હતા જ બધાને હતા એ પ્રશ્નો મિત્રો અત્યારે ઉકેલી લીધેલા છે. હવે મિત્રો 15 ઓગસ્ટ બાદ છે મિત્રો મેં તમને આગળ તારીખ પણ જણાવી કઈ કઈ તારીખના દિવસે છે મિત્રો આપણે 6 થી 8 માટે ભરતી શરૂ કરવાની મીટિંગ બેસવાની છે. તો મિત્રો આ ભરતી છે તો એમાં 15 ઓગસ્ટ પહેલા છે 1 થી 5 માટે ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરવી એની વ્યવસ્થા કઈ રીતે ગોઠવવી એવા મિત્રો 2 થી 3 પ્રશ્નો છે 1 થી 5 ના. પછી ટાટ ભરતીની વાત કરું ભાઈ ટાટ ભરતી છે કે જેમાં એમ કહેતા હતા ભાઈ બીજો રાઉન્ડ બહાર પાડો તો એના ઉપર પણ ભાઈ આમાં 1-2 પ્રશ્નો છે હશે કે જે ઉકેલાય હશે એની મિત્રો આપણે હજુ સુધી કીધેલું નથી કે 9 પ્રશ્ન છે પરંતુ કયા 9 પ્રશ્નો ઉકેલા છે આમાં 1 થી 5 ના પ્રશ્ન છે તો ફાઇનલ છે. ટાટ 2 માટે જે પણ ટાટ ભરતી માટે જે પણ બીજો રાઉન્ડ આવવાનો હતો એના ઉપર પણ મિત્રો વાત થયેલી છે. અને મિત્રો એક મેન કે ભાઈ 6 થી 8 ની તમારી જે પણ ચાલુ ભરતી છે કે એમાં મિત્રો તમારે 4200 રૂપિયાનો ગ્રેડ પે છે કે જેના ઉપર ચર્ચા થઈ એ મિત્રો એક પ્રશ્ન. 1 થી 5 ના મિત્રો આપણે 1 થી 5 ના બે પ્રશ્ન અને ટાટ ભરતીનો મિત્રો એક પ્રશ્ન એટલે આ 3 પ્રશ્નો 4 પ્રશ્નો તો આપણે ખબર છે ટોટલ ગ્રેડ પે વાળો એક ટાટ ભરતીનો અને બે પ્રશ્ન 1 થી 5 ના એ મિત્રો 4 પ્રશ્નો બીજા 5 પ્રશ્ન મિત્રો ક્યાં છે એના ઉપર હજુ કઈ એટલી અપડેટ નથી. એમાં મિત્રો એક 6 થી 8 ની તમારી જે પણ ભરતી છે કઈ 6 થી 8 ની ચાલુ ભરતી એ મિત્રો ક્યારે શરૂ કરવી એક પ્રશ્ન. પછી કે ભાઈ એનું નવું મેરિટ યાદી જાહેર કરવું કે ન કરવું ભાઈ નવું મેરિટ યાદી જાહેર કરવાનો છે તો ફાઇનલ મિત્રો એનું સમાધાન પણ આવી ગયું છે ભાઈ નવું મેરિટ યાદી છે જાહેર થશે. કારણ કે મેં આગળ કાલ અથવા પરમ દિવસ વિડીયો બનાવેલો હતો એમાં તમને કીધેલું છે કે ટોટલ 627 ઉમેદવારોના નામ છે એમાં નામ તો ભાઈ એડ નહીં થાય એના નામ તો ઓલમોસ્ટ હોય જ છે પરંતુ એના માર્ક છે ભાઈ માર્કમાં વધારો થશે કારણ કે પેલા એને છે એને એમએસસી અને બધું કરેલું હોય તો મિત્રો એના માર્ક્સ છે એડ ન થયા હતા હવે છે મિત્રો એ માર્ક્સ પણ એડ થશે અને એ માર્ક્સ એડ થયા બાદ મિત્રો એના તમારા મિત્રો એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ડિગ્રી કરેલી છે એના માર્ક્સ એડ નથી થયા તમારા 100 માર્ક્સ તો હતા હવે 100 નહીં ભાઈ આપણે લખી દો કે ભાઈ 70 માર્ક્સ હતા તો ભાઈ 70 માં તમારે એ ભાઈ માર્ક્સ એડ થાય તો તમારે 4-5 માર્ક્સ ચાલો એડ થાય તો તમારે 74 માર્ક્સ થાય એટલે એ પ્રમાણે મિત્રો માર્ક્સ તમારા અહીં એડ થશે બાકી આમાં કોઈ પણ સુધારો વધારો થશે ને એટલે આમાં આખું મિત્રો જે પણ મેરિટ લિસ્ટ આવ્યું હતું આ બધા ઉમેદવારોનું સિલેક્શન થશે એમાં મિત્રો પેલા જે પણ ઉમેદવારો છે પેલા નામ બીજા નામ મિત્રો એનો કોઈનો કઈ એટલો ફેર નહીં પડે બાકી છેલ્લે મિત્રો મેરિટ લિસ્ટમાં છેલ્લા 5 વ્યક્તિ હશે 5 10 15 20 એ પ્રમાણે એ બધાને ફેર પડશે. આ પ્રમાણે મિત્રો અપડેટ છે જો વિડીયો પસંદ હોય લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા